નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो पाकिस्तान की अमेरिका साथे दोस्ती भारत साथे मोटो खतरो साबित थई शके, कारण के इतिहास में ज्यारे ज्यारे पाकिस्ताने अमेरिका साथे दोस्ती वधारी छे त्यारे त्यारे भारत उपर मित्रों आतंकी हुमलाना प्रहारो थया छे। मित्रों बात करें तो भूतकाळनी अंदर पण आ घटना बनेली छे। आज थी 20 થી 25 वर्ष पहला कारगिल युद्धनी अंदर पण मित्रों आ घटना बनी हती अने एनी पहला पण मित्रों 1965 અને 1971 ની અંદર पाकिस्ताने जे छे ते मित्रों ज्यारे ज्यारे अमेरिका साथे दोस्ती वधारी छे त्यारे त्यारे तेमणे मित्रों बंने साथे मळीने भारत पर प्रहारो कर्या छे। હવે મિત્રો તમને એમ થતું હશે કે અમેરિકા કઈ રીતે ભારત ઉપર પ્રહાર કરે, પરંતુ અમેરિકા જે છે તે મિત્રો પાકિસ્તાનને ટેકો આપે છે, સપોર્ટ આપે છે અને પાકિસ્તાનને હથિયારો પણ સપ્લાય કરતા હોવાના દાવાઓ સામે આવ્યા હતા પહેલા પણ। અને મિત્રો જ્યારે પાકિસ્તાનને જ્યારે મિત્રો અમેરિકાનો સાથ મળે છે ત્યારે પાકિસ્તાન જે છે તે ભારત ઉપર હુમલો અથવા મોટા ભાગે આતંકી હુમલાનો પ્રયાસ કરતું હોય છે। અને આ વખતે મિત્રો ફરી એકવાર એવું જોવા મળ્યું છે 2026 ની શરૂઆત થતાની સાથે જ પાકિસ્તાન અને અમેરિકા જે છે તે ખાસ કરીને પોતાના સંબંધો लगातार सुधारी रह्या छे। पाकिस्ताननो चीफ ऑफ डिफेंस स्टाफ यूनिट जे छे तेने लईने मित्रों केटलाक मंत्रीओ पाकिस्तान थी अमेरिका सुधी पण गया हता। व्हाइट हाउस में पण मुलाकात थई होवाना समाचार सामे आव्या हता। त्यारे पाकिस्ताने अमेरिकानी नजीक जईने भारतमां हमेशा फैलाव्यो छे मित्रों आतंक। एनो खतरो फरी एकवार वधी रह्यो छे, कारण के पाकिस्तान जे छे ते भारतनो पाडोशी देश छे अने गमे त्यारे आतंकी हुमलाओ करे छे भारत उपर। अने अमेरिका जेवो मोटो देश मित्रों तेमने हथियारो सप्लाय पूरा पाडे छे, तेमने सपोर्ट करे छे। त्यारे मित्रों फरी एकवार 2026 में आ वखते जे छे तेवुं थयुं छे के पाकिस्तान અને અમેરિકા એક સાથે આવી રહ્યા છે ત્યારે ભારત માટે ખતરો જે છે તે બની શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત આંદોલન 12 તારીખે જે થવાનું હતું તે બંધ રાખવામાં આવ્યું। સૌથી મોટા સમાચાર ગુજરાતમાં મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી ખેડૂતો જે છે તે એકદમ તૈયાર થઈને બેસેલા હતા। ખેડૂતોની જે મિત્રો માંગણીઓ છે અને સરકાર સમક્ષ મિત્રો જે વિરોધ હતો તેને લઈને મિત્રો 12 તારીખે ઉત્તરાયણના જસ્ટ 2 દિવસ પહેલા 12 જાન્યુઆરી 2026 ના રોજ એક મોટું આંદોલન કરવાનું હતું ગાંધીનગરમાં જઈને, જેમાં લગભગ 70,000 જેટલા ખેડૂતો પણ હાજર રહેવાના હતા, પરંતુ એ આંદોલન જે છે તે બંધ રાખવામાં આવ્યું છે। કિસાન સંઘે શા માટે આંદોલન બંધ રાખ્યું તેના मुख्य 2 कारणों सामे आव्या छे। सौथी पहेलुं कारण मित्रों बात करिए तो राज्यभरनी अंदर अत्यारे जे छे ते मित्रों नरेंद्र मोदी गुजरात प्रवासे आववाना छे अने एना रूटने जे छे ते कोई पण प्रकारनी खामी ना सर्जाय, सुरक्षाने ध्यानमां राखीने मित्रों जे छे ते आ बंध राखवामां आव्युं होई शके। अने बीजुं जे कारण सामे आवी रह्युं छे तेमां किसान संघे एवी माहिती आपी छे के खेडूतोनी जे मागणी हती एमांथी 12 जेटली मागणीओ जे छे ते सरकारे स्वीकारी छे, जेनाथी मित्रों जे छे ते खास करीने के सरकार खेडूतोनुं सांभळी रहेशे એટલા માટે પણ આંદોલન બંધ રાખ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તો જે પણ ખેડૂતો તૈયાર થઈને બેઠા હતા 12 તારીખે જે આંદોલન થવાનું હતું ખેડૂતોની માંગને લઈને તે હવે બંધ રાખવામાં આવ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર તો આ વર્ષ 2026 નું ચોમાસું કેવું જશે તેનો પ્રથમ વર્તારો સામે આવ્યો છે। ત્યારે મિત્રો વર્ષ 2026 ની શરૂઆત થઈ ગઈ, 9 થી 10 દિવસ પૂરા થઈ ચૂક્યા છે। ત્યારે હવે મિત્રો જોવા જઈએ તો ચોમાસું જે છે તે ભારત અને ગુજરાતમાં 4 થી 5 મહિના દૂર છે। ત્યારે ખાસ મિત્રો જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 5 મહિના દૂર છે અને ભારતથી ચોમાસું હવે 4 મહિના દૂર છે। ત્યારે આ વર્ષનું ચોમાસું કેવું જશે તેને લઈને મિત્રો જે છે તે કેટલાક વર્તારાઓ વ્યક્ત કરવામાં આવ્યા છે। સાયન્સ અને ટેકનોલોજીના માધ્યમથી પણ ઘણી વખત મિત્રો આ રીતની આગાહી કરવામાં આવતી હોય છે અને બીજા નંબરે ઘણી બધી કોઠા સૂચના આધારે પણ આગાહીઓ કરવામાં આવતી હોય છે, જેમાંથી 90-95% આગાહીઓ સાચી પણ પડે છે। આમાંથી મિત્રો આ વર્ષનું જે અનુમાન સામે આવ્યું છે તે મુજબ 2026 માં ચોમાસાની શરૂઆત 12 જૂન આસપાસથી લઈને 16 જૂન આસપાસ થઈ શકે, એટલે કે છઠ્ઠા મહિનાની 12 થી 16 તારીખની વચ્ચે જે છે તે ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી લઈ શકે અને ભારતમાં જે છે તે આનાથી 1 મહિનો પહેલા ચોમાસું એન્ટ્રી લેશે। અને આમ જોવા જઈએ તો આ વર્ષે દર વર્ષ કરતા 4 થી 5 દિવસ ચોમાસું વહેલું આવે તેવા સંકેતો છે। અને જ્યારે મિત્રો ચોમાસું એન્ટ્રી લેશે તો પહેલો જ રાઉન્ડ ખતરનાક રહેવાના આસાર છે, એટલે કે જૂન અને જુલાઈ મહિનો, છઠ્ઠો અને સાતમો મહિનો જે છે તે ખૂબ અતિ ભારે વરસાદો ગુજરાતમાં પ્રથમ 2 મહિનામાં ચોમાસું જે છે તે ગુજરાતને વરસાદ આપશે। અને ત્યાર પછી જે 2 મહિના છે જુલાઈ અને ઓગસ્ટ મહિનો, જેમાં મિત્રો તહેવારો પણ આવતા હોય છે, રક્ષાબંધન જન્માષ્ટમી વાળો મહિનો છે, આ મહિનાની અંદર વરસાદ ઓછો રહેવાના એંધાણ છે, એટલે કે આ વખતે ચોમાસામાં શરૂઆતમાં જ સારો વરસાદ દેખાઈ રહ્યો છે અને ત્યાર પછીના 2 મહિનામાં હળવા છૂટાછવાયા વરસાદોનું જે છે તે વર્તારો સામે આવ્યો।
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ઉત્તરાયણને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, તો ખાસ તમામ લોકો જે છે તે જાહેરનામાનું પાલન કરવું પડશે. પતંગ ચગાવવાથી લઈને ડીજે થી લઈને રોડ રસ્તા પર ગાડીઓને લઈને પણ અને જે મિત્રો બ્રિજ અને પુલ હોય છે તેમને પણ બંધ રાખવાને લઈને સૌથી મોટા સમાચાર. ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, તેની વચ્ચે ખાસ સરકાર જે છે તે અત્યારે એલર્ટ મોડમાં છે. તંત્રએ પણ ચેતવણી આપી હતી કે ચાઇનીઝ દોરીઓ જે છે તેના ઉપર સખ્ત પ્રતિબંધ છે. અમદાવાદની અંદર પોલીસ દ્વારા પણ મિત્રો જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં 10 દિવસ સુધી અનેક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. ટૂંકમાં મિત્રો 12 તારીખથી લઈને 22 તારીખ સુધી ચાઇનીઝ દોરીઓ નાયલોન કે સિન્થેટિક મટીરિયલની બનેલી કાચા પાયેલા જોખમી દોરા છે કે જે મિત્રો ખૂબ જ ખતરનાક છે મનુષ્ય માટે અને પશુ પક્ષીઓ માટે, તો એના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. બીજા નંબરે સામાન્ય માણસો હોય છે, ઘણા બધા વૃદ્ધો હોય છે, કેટલાક દર્દીઓ હોય છે, તેમને ધ્યાનમાં રાખીને ખૂબ જ વધારે અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પણ પ્રતિબંધ છે. તો ખાસ વૃદ્ધો, વડીલો અને દર્દીઓને ધ્યાનમાં રાખીને વધારે અવાજવાળા સ્પીકરો પણ વગાડવા નહીં. અને ત્રીજા નંબરે મિત્રો રસ્તા ઉપર જે મિત્રો પુલ અથવા બ્રિજ હોય છે તે પણ બંધ રહી શકે ઉત્તરાયણના દિવસે, તો ખાસ દરેક લોકોએ એ વાતનું પણ પાલન કરવું અને ખાસ ચાઇનીઝ જે વસ્તુઓ છે તેનાથી બચીને રહેવું, નહીંતર આ વખતે સરકાર જે છે તે કાયદેસર કાર્યવાહી પણ કરવા જઈ રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર અટકી શકે. ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીજી સાથે જે વાત થવાની હતી એ વાત મિત્રો ટળી ગઈ છે. ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે મિત્રો ઘણો બધો વ્યાપાર થાય છે. તમે ના જાણતા હોય તો ભારતથી ઘણી બધી વસ્તુઓ અમેરિકા પહોંચે છે અને અમેરિકાથી ઘણી બધી વસ્તુઓ ભારતમાં લાવવામાં આવે છે. તો આ વ્યાપાર જે છે તેને ખાસ કરીને લઈને જે વેપાર સંધિ થવાની હતી તેને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચેની જે ટ્રેડ ડીલ હતી તેના ઉપર અભરાઈ ઉપર ચડી ગઈ છે, એટલે કે ગોટાળે ચડી ગઈ છે. આ સવાલ એટલા માટે ઉભો થયો છે કારણ કે અમેરિકાના કોમર્સ સેક્રેટરીએ મિત્રો મોટી જાહેરાત કરી અને જણાવ્યું કે મોદીજીએ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો જ નહીં. એટલે કે મિત્રો જે વ્યાપારને લઈને સંધિને લઈને જે વાતચીત થવાની હતી તેની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોદીજીનો ફોન આવ્યો જ નથી. એટલે કે મિત્રો જે વાતચીત થવાની હતી મોદીજીએ ફોન ન કરતા જે છે વાતચીત થઈ નથી. હવે ભવિષ્યમાં ભારત અને અમેરિકા વચ્ચેની જે વ્યાપાર સંધિ છે તેને મિત્રો અત્યારે હાલ પૂરતી મોકૂફ રહી કારણ કે મોબાઈલ ફોનના માધ્યમથી જે છે તે ખાસ કરીને કોઈ પણ પ્રકારની વાત થઈ નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો હવે તમારે બેંકમાં ધક્કો ખાવો જ પડશે. મોબાઈલ ફોનના માધ્યમથી પહેલા જે કામ થતું હતું તે હવે નહીં થાય. દેશભરની તમામ બેંકમાં મિત્રો જો તમારા ખાતા છે કોઈ પણ બેંકની અંદર તો હવે વેરિફિકેશન નિયમોમાં ફેરફાર કરીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિર્ણય અનુસાર બેંક ખાતા ધારકનું વેરિફિકેશન હવે ઓનલાઈનના બદલે બેંકમાં ફિઝિકલ રીતે જ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે મિત્રો લોકો જે ઓનલાઈન વેરિફિકેશન કરાવતા હતા બેંકમાં, ખાતા ધારકોએ વેરિફિકેશન માટે હવે બેંકમાં બોલાવીને અથવા ખાતા ધારકને ઘરે જઈને તેમના ખાતાઓનું ફિઝિકલ વેરિફિકેશન કરવું પડશે. તો મિત્રો પહેલા જે ઓનલાઈન બેંકને લગતા વેરિફિકેશન કામ થઈ જતા હતા હવે ફરજિયાત તમારે બેંકમાં ધક્કો ખાવો પડશે અથવા બેંકમાંથી એમ્પ્લોય તમારા ઘરે આવીને વેરિફિકેશન કરશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર થઈ શકે મોટો વધારો. બજેટ પહેલા વધારો થઈ શકે કારણ કે કેટલાક અહેવાલો સામે આવ્યા છે. તે અનુસાર બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલનું માનવું છે કે 1 ફેબ્રુઆરીના રોજ જ્યારે ભારતનું બજેટ રજૂ થવાનું છે તો બજેટની પહેલા પેટ્રોલ ડીઝલ ઉપર 3 થી 4 રૂપિયા પ્રતિ લીટર સુધી એક્સાઇઝ ડ્યુટી વધારી શકે સરકાર. રિપોર્ટ અનુસાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે હાલમાં ખૂબ જ સારો નફો કમાઈ રહી છે અને આધારે જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર પર ફિઝિકલ દબાણ પણ વધી રહ્યું છે તો આ તમામ તારણો જે આવી રહ્યા છે તે અહેવાલોને આધારે પેટ્રોલ ડીઝલના ભાવ જે છે તે ભારતની અંદર વધી શકે બજેટની પહેલા તેવા સમાચાર અહેવાલો અનુસાર સામે આવ્યા. તો ત્યાર પછીના પણ મહત્વના સમાચાર જાણીએ તો બધા લોકોને મળશે પોતાનું સપનાનું ઘર. સૌથી મોટા સમાચાર ભારતની અંદર રહેનારા ઘણા બધા લોકો કે જે મિત્રો ભાડાના મકાનમાં રહેતા હોય છે જેમને પોતાનું સપનાનું ઘર ખરીદવાના સપના હોય છે તો હવે આ સપનાઓ જે છે તે સરકાર સાકાર કરવામાં મદદ કરશે કારણ કે મકાન બનાવવા માટે સરકાર જે છે તે હવે દરેક લોકોને રાહત આપશે. આના માટે મિત્રો સરકારે બીજો તબક્કો જાહેર કર્યો છે. મોદી સરકારે દિવાળી ઉપર પણ મિત્રો મોદીજીએ એવું નિવેદન આપ્યું હતું કે જ્યાં સુધી ભારતના તમામ લોકોને પોતાનું મકાન રહેવા માટે ના મળે ત્યાં સુધી હું જપ લઈશ નહીં તેવું પણ જણાવ્યું હતું. અને હવે મિત્રો સરકારે આ માટે નિર્ણય પણ લીધો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે બીજો તબક્કો છે તેની અંદર મિત્રો હવે જાહેરાત કરી સરકારે અને આવનારા કેટલાક વર્ષોમાં 1.12 કરોડ લોકો જે છે તેમને પોતાના મકાન સરકાર આપશે, મંજૂર કરી આપશે. તો આવાસ યોજના 2.0 અંતર્ગત આવનારા ગણતરીના વર્ષોની અંદર 1 કરોડથી વધારે લોકોને પોતાના મકાનો મળશે.
વિશે વાત કરીએ તો ખાસ કરીને અધિકારીઓની ફરિયાદો જે છે તે હવે મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવી છે અને ખાસ મિત્રો એક સાથે 5 ધારાસભ્યોએ લેટર લખ્યો છે, પત્ર પહોંચાડીને મુખ્યમંત્રીને મિત્રો તાકીદ કરવામાં આવી છે કે અધિકારીઓ જે છે તે સરકાર કરતા પોતાને ઊંચા પદ ઉપર માને છે અને જનતાઓને ધમકાવે છે તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, કારણ કે ગુજરાતમાં મિત્રો સત્તાધારી ભાજપના જ ધારાસભ્યોએ હવે સરકારને તંત્ર તરફ મિત્રો પત્ર લખીને માહિતી આપી છે। તેની અંદર મિત્રો તમને જણાવી તો એક સાથે 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। પૂર્વ ધારાસભ્યોમાં આક્ષેપ કરવામાં આવ્યા છે મિત્રો। ખાસ કરીને પત્રમાં જે ધારાસભ્યએ લખ્યું છે હું તમને જણાવું તો મિત્રો એમણે લખ્યું છે કે રાજ્યની અંદર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વહીવટી વ્યવસ્થાઓ બેકાબુ બની ગઈ છે, સરકારી તંત્ર સુધી મિત્રો જે છે તે સામાન્ય નાગરિકોની ફરિયાદો હવે પહોંચતી જ નથી, પરિસ્થિતિ એવી બની ગઈ છે કે નાનું સરકારી કામ કરાવવા માટે પણ લોકોએ ભારે સંઘર્ષ કરવો પડે છે, એક સરકારી કામ પૂરું કરવું એ અત્યારે નાગરિકોને યુદ્ધ લડવા સમાન લાગે છે, કારણ કે કામ જે છે તે પૂરા થતા હોતા નથી। અને ખાસ મિત્રો વડોદરા જિલ્લાના 5 ભાજપના ધારાસભ્યોએ જે પત્ર લખ્યો તેની અંદર મિત્રો તેમણે ઉલ્લેખ કર્યો કે નાગરિકો જ્યારે ધારાસભ્યની ભલામણ લઈને કચેરીમાં જાય છે ત્યારે અધિકારીઓ તેમને પૂછે છે કે તમે ધારાસભ્ય પાસે કેમ ગયા। આ રીતે અધિકારીઓ સામાન્ય નાગરિકોને ધમકાવે છે અને જોર જબરદસ્તી પૂર્વક વાત કરે છે। આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને અધિકારીઓ જે છે તે ગુજરાતને પોતાનું સમજીને બેઠા છે, તેમના સામે જે છે તે કાયદેસર કાર્યવાહીઓ પણ કરવામાં આવે તેવું પત્રની અંદર જે છે તે ખાસ કરીને મુખ્યમંત્રીને સૂચના આપવામાં આવી। ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોના પૈસા જે છે તે આ યોજનાની અંદર ડબલ થશે। સૌથી મોટા સમાચાર, સરકાર મિત્રો જે છે ઘણી બધી યોજનાઓ ચલાવે છે, તેમાંની આ એક યોજના છે જેનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના, જેના ફોર્મ તમે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ભરાવી શકો। હવે આ યોજનાની અંદર શું મોટી વાત છે ખેડૂતો માટે, તો ખેડૂતોએ મિત્રો આ યોજનાની અંદર એટલે કે કિસાન વિકાસ પત્ર યોજનાની અંદર પૈસાનું રોકાણ કરવાનું રહેશે અને તમે જે રોકેલા પૈસા છે તેના ઉપર સરકાર જે છે તે યોગ્ય વળતર, યોગ્ય વ્યાજ જે છે તે મિત્રો તમને આપશે। આની અંદર મિત્રો 7.5% મોટું વ્યાજદર તમને મળવા પાત્ર થશે અને તમે જે રોકેલા પૈસા છે તે ગણતરીના મહિનાઓની અંદર ડબલ થતા પણ આ યોજનામાં જોવા મળશે। હવે મોટી વાત એ છે કે મિત્રો ખેડૂતો 1000 રૂપિયાથી પણ પોતાનું રોકાણ શરૂ કરી શકે, એટલે કે આમાં એવું નથી કે મિત્રો તમારે લાંબા રૂપિયા રોકવાના છે, 1000 રૂપિયાથી પણ ખેડૂતો શરૂઆત કરી શકે। તો જો મિત્રો તમારે પણ આ પૈસાની આ યોજનાની અંદર પૈસા રોકીને વધારે વ્યાજદર મેળવવું હોય અને વધારે આવક મેળવવી હોય તો તમે પણ પોસ્ટ ઓફિસમાં જઈને યોજનાના ફોર્મ ભરાવી શકો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે નવા વર્ષ 2026 થી તમારો લોનનો હપ્તો જે છે તે ઓછો આવશે, કારણ કે આરબીઆઈએ વ્યાજ દરમાં 50%નો 0.50%નો ઘટાડો કર્યો છે। આનાથી મિત્રો શું ફરક પડશે તો તમને જણાવીએ। નાની મોટી કોઈ પણ લોન તમે લીધેલી છે તો હવે મિત્રો હોમ લોન અને ઓટો લોન જે છે તે સસ્તી બની ગઈ છે। આનાથી IIFL કેપિટલના રિપોર્ટ મુજબ 2025ની અંદર 1.25%ના ઘટાડા છતાં હજુ પણ દર ઘટાડવાની શક્યતાઓ છે। રેપો રેટની અંદર મિત્રો વાત કરીએ તો કોર ઇન્ફ્લેશન વચ્ચેની જે તફાવત છે તે 2.8% છે। હવે મિત્રો જો તમને આ બધા શબ્દો ના સમજાતા હોય તો ટૂંકમાં તમને સમજાવી આપું કે તમે જે લોન લીધેલી હશે તેના હપ્તા છે એ મિત્રો ભરોસો તેના વ્યાજ દરની અંદર થોડો ઘણો ઘટાડો કરવામાં આવ્યો છે કે જેનાથી તમારો હપ્તો નાનો થઈ શકે અથવા તમારા લોનના હપ્તા જે છે તે વહેલા પણ પૂરા થઈ શકે। આ નિર્ણયથી સામાન્ય લોકોના માસિક હપ્તા એટલે કે જે મિત્રો દર મહિને EMI કપાય છે, જે હપ્તો મિત્રો દર મહિને તમે જમા કરો છો તેની અંદર ઘટાડો જોવા મળી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોકોને લોન માફીની આદત પડી ગઈ છે તેવું જણાવવામાં આવ્યું। મિત્રો આપણે જાણીએ છીએ કે ખેડૂતો જે છે તે ખાસ કરીને દેવામાં ફસાયેલા છે અને ખાસ તો ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો ઉપર ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે સરેરાશ। તેની વચ્ચે અવારનવાર ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકો તરફથી જે છે તે દેવા માફીની અને લોન માફીની માંગણી કરવામાં આવતી હોય છે, તેનો મિત્રો જવાબ આપ્યો છે અહીંયા ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર આ વર્ષે ભારે વરસાદ પડ્યો, ગુજરાતમાં પણ આ વર્ષે ભારે વરસાદ પડ્યો, આને કારણે મિત્રો ખેડૂતોના જે પાક ધોવાઈ ગયા અને ત્યાર પછી ખેડૂતો જે લગાતાર લોન માફીની માંગણી કરી હતી તેનો જવાબ મિત્રો ખાસ કરીને રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે જાહેર કર્યો હતો। તેમણે મિત્રો એક નિવેદનમાં જણાવ્યું કે લોકો છે આજના સમયના તેને લોન માફીની લત પડી ગઈ છે, લોન માફીની આદત પડી ગઈ છે, એટલે કે અત્યારના લોકોને જે છે તે લોન માફી કરી આપો, લોન માફી કરી આપો તેવું બોલવાની ટેવ પડી ગઈ છે અને અમારે પણ ચૂંટણી જીતવી હોય એટલે આવા આશ્વાસનો પણ આપવા પડે છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું। એટલે કે તેમણે એવું કહ્યું કે પાર્ટીઓએ ચૂંટણી જીતવી હોય એટલે લોન માફીના આશ્વાસન આપે છે અને લોકો પણ લોન માફીની આદત કરીને આદત પાડી દીધી છે। તો મિત્રો ખાસ અહીંયા ખેડૂતોની જે લોન માફીનો મુદ્દો છે તેને મજાક પણ ગણવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું કે પાર્ટીઓને જે છે તે જીતવું હોય છે એટલા માટે લોન માફીની લાલચ પણ આપવી પડતી હોય છે। તો મિત્રો આ મામલે તમારું શું કહેવું છે? ખરેખર ખેડૂતોની લોન માફી જે છે તે ખરેખર કરી આપવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપ દેજો કે માત્ર ખેડૂતોને લત પડી ગઈ છે વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં એ પણ જણાવી દેજો।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું આપણે ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆતમાં છીએ? સૌથી મોટા સમાચાર અત્યારે મિત્રો જ્યાં જોતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે કે વિશ્વભરની અંદર વિશ્વ યુદ્ધની મિત્રો જે છે તે હવે ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત જેવું લાગી રહ્યું છે. આ મામલે મિત્રો તમારું શું માનવું છે જરૂર કોમેન્ટમાં લખજો, કારણ કે અત્યારે અમેરિકાથી મિત્રો જે આ ઘટના શરૂ થઈ છે ત્યાર પછી વિશ્વભરની અંદર ખળભળાટ મચ્યો છે, કારણ કે અમેરિકાએ વેનેઝુએલા સાથે જે યુદ્ધ શરૂ કર્યું ત્યાર પછી વહેલી સવારે રશિયાએ પણ મિત્રો પોતાની જે પનડુબ્બી છે પનડુબ્બીની સાથે સાથે મિત્રો સબમરીન અને જહાજ પણ મિત્રો ખાસ કરીને મોકલ્યા હતા વેનેઝુએલાની નજીક, અમેરિકાની નજીક, કારણ કે મિત્રો રશિયાનું જે તેલ જે છે તે મિત્રો અમેરિકા તરફથી સીઝ કરવામાં આવ્યું છે કે જે વેનેઝુએલામાં હતું. આનાથી મિત્રો તમે જોઈ શકો કે જે રશિયાનું મિત્રો ઓઇલ હતું તે અમેરિકા તરફથી ચોરવામાં આવ્યું તેવું પણ ગુજરાતી ભાષામાં કહી લઈએ તો મિત્રો સાચી વાત ગણાય. અને આનાથી હવે ભવિષ્યમાં શું થશે તે જોવાનું રહ્યું, કારણ કે રશિયાનું જે ઓઇલ ચોરાયું છે તેનો મિત્રો જવાબ રશિયા મોટી સંખ્યામાં પણ આપી શકે, અને જો અમેરિકા અને રશિયા વચ્ચે પણ મિત્રો જો યુદ્ધ શરૂ થશે તો આ મિત્રો એક મોટું રૂપ લેશે તેવું પણ લાગી રહ્યું છે. બીજી બાજુ ચાઇના અને તાઇવાન વચ્ચેના સંબંધો પણ બગડી રહ્યા છે. તેની વચ્ચે મિત્રો જો અત્યારે ખાસ કરીને વિશ્વભરની અંદર 10 જેટલા દેશો એકબીજાઓ સાથે યુદ્ધની અંદર સંપડાયેલા છે. તો હવે મિત્રો 2026માં ઘણા બધા લોકો એવું જણાવી રહ્યા છે કે 2026 આ એક યુદ્ધનું વર્ષ હશે અને ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત પણ આ વર્ષમાં થાય તો ના નહીં, કારણ કે વિશ્વભરની અંદર અત્યારે ખાસ સિનારીઓ જે છે તે ખૂબ જ બગડી રહ્યા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ નોટના બદલામાં મળશે હજારો રૂપિયા. જે આ મિત્રો તમને જણાવી દીધું, આજે જે છે તે ઘણી બધી નોટો અને સિક્કાઓ એવા છે કે જે ખૂબ જ જૂના થઈ ચૂક્યા છે અને આ નોટો અને સિક્કા હજુ પણ ઘણા બધા લોકો પાસે હોય છે. જેમ કે દાખલા તરીકે ઉદાહરણ તરીકે તમને સમજાવું તો મિત્રો જૂના 1-2 રૂપિયાના સિક્કા થઈ ગયા, 50 પૈસા 25 પૈસાના સિક્કા થઈ ચૂક્યા. તેની પહેલા પણ મિત્રો જે પહેલા આના આવતા હતા તે રીતના ઘણા બધા સિક્કા થઈ ગયા, અને ત્યાર પછી મિત્રો 1 રૂપિયા 2 રૂપિયાની જે નોટ આવતી હતી, 5 રૂપિયાની નોટો પણ હમણાં સુધી મિત્રો જે છે તે ચલણ હતી. આ બધી જે મિત્રો જૂની નોટ અને સિક્કાઓ છે તે ઘણા બધા લોકો પાસે આજના સમયમાં પણ છે. તો આ નોટ અને સિક્કાઓના બદલામાં જે છે તે હજારો રૂપિયા તમને મળી શકે, કારણ કે આ પ્રકારની જે જૂની નોટો છે મિત્રો, ચલણી નોટો અને સિક્કાઓ છે, તો આ નોટો ભેગા કરવાના ઘણા બધા લોકો શોખીન હોય છે, અને ઘણી બધી વેબસાઇટો પણ એવી હોય છે કે જ્યાં તમે આ નોટો જે છે તે વેચી શકો, આ સિક્કાઓ વેચી શકો અને તેના બદલામાં હજારો રૂપિયાનું ઇનામ જે છે તે તમે મેળવી શકો વળતરમાં. જેમ કે મિત્રો ઘણી બધી એવી વેબસાઇટો છે, તમે મિત્રો એ વેબસાઇટો વિશે ઓનલાઈન જાણી શકો અને ત્યાં જઈને મિત્રો જે છે તે ખાસ કરીને નોટ અને સિક્કાઓ જે છે તે વેચી પણ શકો. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો દર મહિને મળશે 1200 રૂપિયાનું પેન્શન, તમારા બેંક ખાતામાં સીધા રૂપિયા જમા થશે. ખાસ ધ્યાન આપજો મિત્રો, જો તમારા ઘરમાં પણ વૃદ્ધો અને વડીલો રહેતા હોય તો મિત્રો એના ઉપર જે છે તે ખાસ કરીને વૃદ્ધોની ઉપર મિત્રો સરકાર જે છે તે પેન્શન આપી રહી છે. દરેક વૃદ્ધો કે મિત્રો જે નિરાધાર છે તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર તમારા વડીલો માટે. ગુજરાતની અંદર મિત્રો વૃદ્ધ વડીલોની સરકારનો જે છે તે ખાસ કરીને સામાજિક ન્યાય વિભાગ કામ કરે છે. આ અંતર્ગત મિત્રો સરકારે હવે એક નવી યોજના બહાર પાડી હતી, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, જેમાં મિત્રો 60 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના જે વૃદ્ધો છે તેમને 1250 રૂપિયાનું પેન્શન જે છે તે સરકાર તરફથી ચૂકવવામાં આવે છે, અને 80 વર્ષથી વધારે ઉંમરના જે વૃદ્ધો છે તેમને તો 1000 રૂપિયા ઉપર 1500 રૂપિયા સુધીનું પેન્શન મળે છે. આની અંદર મિત્રો તમને જણાવી તો જો તમારે પણ આ યોજનાના ફોર્મનો લાભ લેવો હોય તો તમે નજીકની ગામડાઓની અંદર રહેતા હો તો VCAની કચેરીની મુલાકાત લઈ શકો, અને શહેરમાં રહેતા હોય તો મામલતદારની કચેરીએ જઈને ફોર્મ તમે ભરાવી શકો. ત્યાર પછી દર મહિને પેન્શન તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની યોજનામાં મળશે મફત મોબાઈલ, પરંતુ ઘણા બધા ખેડૂતોએ ફરિયાદ નોંધાવી કે મફત મોબાઈલ મળ્યા નથી. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્યના ખેડૂતોને સરકાર સ્માર્ટફોન યોજના અંતર્ગત 6000 રૂપિયા મોબાઈલ ખરીદવા માટે આપે છે, અને આના માટે ઘણા બધા ખેડૂતો અરજી પણ કરે છે, પરંતુ ગયા વર્ષનો એક રેકોર્ડ સામે આવ્યો છે. તે અનુસાર તમને જણાવ્યું તો 2024-25 ની અંદર ખેડૂતોએ અરજી કરી હતી, તેમાંથી તમને જણાવ્યું તો ત્રીજા ભાગના ખેડૂતોની અરજીઓ પણ માંડ મંજૂર કરવામાં આવી છે. છેલ્લા 2 થી 5 વર્ષમાં 5 જિલ્લામાં કુલ 21,000 ખેડૂતોએ અરજી કરી હતી, એમાંથી માત્ર ને માત્ર 6000 જેટલા ખેડૂતોની અરજી મંજૂર કરવામાં આવી છે. એટલે કે ટોટલ 21 થી 22000 જેટલા ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા મફત મોબાઈલ યોજના અંતર્ગત ફોન ખરીદવા માટે, તેમાંથી માત્ર 7000 જેટલા ખેડૂતોની યોજના પાસ કરવામાં આવી છે. બાકી રહેલા 14-15,000 જેટલા લોકો છે તેમની અરજી હજુ પણ પડેલી છે, તેમને ફોન લેવા માટે પૈસા મળ્યા નથી. બાકી મિત્રો, જો તમારે પણ મફતમાં મોબાઈલ લેવો હોય તો તમે પણ સરકારની મફત મોબાઈલ યોજના અંતર્ગત અરજી કરી